જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી, કોલેજ પૂના, SY BA સેમેસ્ટર 4, વિષય સમાજશાસ્ત્ર. SYમાં મુખ્ય પેપર નંબર 8 છે, પર્યાવરણનું સમાજશાસ્ત્ર. તેમાં આજે આપણે ત્રીજો એકમ જોવાનો છે, એટલે કે પર્યાવરણીય પ્રશ્નો અને સમાજ. તો એના વિશે જોઈએ. પર્યાવરણીય પ્રશ્નો અને સમાજ, તેમાં 4 પોઈન્ટ છે. તો આપણે શરૂઆતથી જોઈએ. પ્રસ્તાવના. પર્યાવરણના પ્રશ્નો વૈશ્વિક સમસ્યા છે. આધુનિક સમયમાં ભૌતિક અને આર્થિક વિકાસની પ્રક્રિયામાં પર્યાવરણનું શોષણ વધતું જાય છે અને પર્યાવરણ પ્રદૂષિત થતું જાય છે. પર્યાવરણીય પ્રશ્નો માનવ સર્જિત છે અને સમાજ ઉપર તેની વિઘાતક અસરો પહોંચે છે. પર્યાવરણીય પ્રશ્નોમાં મુખ્યત્વે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધુ ગંભીર સમસ્યા છે અને તે માનવ સર્જિત સમસ્યા છે. ગ્લોબલ વોર્મિંગ માટે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું જતું પ્રમાણ કારણભૂત છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી ગ્રીન હાઉસ ઇફેક્ટ પેદા થાય છે, એસિડ રેનની ઘટના બને છે, તેમજ ઓઝોન સ્તરમાં મોટા ગાબડા પડે છે. ગ્લોબલ વોર્મિંગની આ સમસ્યા સમાજ જીવન ઉપર વિપરીત અસરો ઉપજાવે છે. એટલે કે પર્યાવરણની જે પરિસ્થિતિ છે, જે પ્રદૂષણ ઊભું થાય છે, તે માનવ સર્જિત છે. એટલે કે માનવ પર્યાવરણનો ઉપયોગ કરે છે, એની સામે પર્યાવરણનું રક્ષણ થવું જોઈએ, એ થતું નથી, પણ પર્યાવરણનું નુકસાન જ થાય છે. બીજો ફકરો જોઈએ. આ ઉપરાંત પર્યાવરણના અન્ય પ્રશ્નોમાં વાયુ પ્રદૂષણ, પાણીની અછત અને પાણી પ્રદૂષણ તથા જંગલોના વિનાશની સમસ્યા વધુ ગંભીર સમસ્યાઓ છે. આ બધી સમસ્યાઓ માનવ સર્જિત સમસ્યા છે અને તે માનવ સમાજ ઉપર અનેકવિધ રીતે વિપરીત અસરો કરે છે. માનવ સર્જિત આ સમસ્યાઓના કારણો માનવ પ્રવૃત્તિઓમાં રહેલા છે. તેથી સમાજમાં સામાજિક જાગૃતિ દ્વારા માનવ જીવનશૈલીમાં યોગ્ય પરિવર્તન લાવીને આ સમસ્યાને કેટલેક અંશે નિયંત્રિત કરી શકાય છે. અહીં આ બધા પર્યાવરણીય પ્રશ્નોની સમજૂતી આપી છે. આગળ જોઈએ. પહેલું છે ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણીય સમસ્યા તરીકે. હવે ગ્લોબલ વોર્મિંગ છે એ સમસ્યા, પર્યાવરણીય સમસ્યામાં ગ્લોબલ વોર્મિંગમાં કઈ કઈ પરિસ્થિતિઓ આવે છે તે જોઈએ. ગ્લોબલ વોર્મિંગ એ પર્યાવરણને લગતી મુખ્ય વૈશ્વિક સમસ્યા છે. આ સમસ્યા માનવજાત સહિતની સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ સામેનું માનવ સર્જિત મોટું સંકટ છે અને તે સમગ્ર સૃષ્ટિ ઉપર વિઘાતક અસરો ઉપજાવે છે. પહેલું છે ગ્લોબલ વોર્મિંગનો અર્થ. પૃથ્વીના તાપમાનમાં સતત થઈ રહેલા વધારાને ગ્લોબલ વોર્મિંગ કહેવાય. વૈશ્વિક ઉષ્ણતા તાપમાનમાં સતત થતી વૃદ્ધિ એટલે ગ્લોબલ વોર્મિંગ. ઔદ્યોગિકરણને પરિણામે મોટા પાયાના અનેકવિધ અસંખ્ય ઉદ્યોગો, વીજ વપરાશમાં થતી જતી વૃદ્ધિ, વાહનોમાં પેટ્રોલ ડીઝલનો વધતો જતો વપરાશ વગેરે ને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ગરમીમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. બીજી બાજુ વૃક્ષછેદન એટલે કે વૃક્ષો કપાતા જાય છે, જંગલોનો વિનાશની પ્રવૃત્તિઓ વધતી જાય છે. આથી આવા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ અને ગરમીનું પ્રમાણ સતત વધવા લાગ્યું અને સૂર્યની ગરમી ઓછી કરતાં ઓઝોન વાયુ પડ, જે પૃથ્વીનું કવચ છે, તેમાં ગાબડા પડવાની શરૂઆત થઈ. આ ગાબડાને લીધે પૃથ્વીના કિરણો સીધા જ પૃથ્વી પર પડવા લાગ્યા. આથી વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થવા લાગ્યો, જે ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખાય છે. એટલે કે આપણે આપણી ભાષામાં કહીએ તો પૃથ્વીનું તાપમાન વધવા લાગ્યું, એટલે કે ગરમી વધવા લાગી અને જે શોષણ એટલે કે જે સામે પર્યાવરણો વૃક્ષો વાવવા જોઈએ, એવું કંઈ થયું નથી. પરંતુ આપણે આપણી જ મોજમાં એટલે કે આપણી જ મસ્તીમાં આપણે પર્યાવરણનું ખૂબ નુકસાન કર્યું છે. તો તાપમાનમાં વધવાથી જે આ પૃથ્વીનું આખું એક પડ હોય, ઓઝોન સ્તર હોય, તે નબળું પડવા લાગ્યું, પાતળું પડવા લાગ્યું અને એમાંથી સીધા સૂર્યના કિરણો પૃથ્વી પર આવવા લાગ્યા. ડૉક્ટર S.V. રાણા નોંધે છે તેમ વૈશ્વિક નિરીક્ષણ અનુસાર માનવ પ્રવૃત્તિના પરિણામે હવામાનમાં પરિવર્તન આવે છે. વર્લ્ડ વોચ સંસ્થા અનુસાર 1990માં
પૃથ્વી સૌથી ગરમ હતી. ગ્લોબલ વોર્મિંગ પૃથ્વીના ઉષ્ણતા તાપમાનમાં વૃદ્ધિ સૂચવે છે અને સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તિત પામી પાછી આકાશમાં ન જવા દે તેવી સ્થિતિ પેદા થાય છે. આ સ્થિતિને પરિણામે પૃથ્વીના ઉષ્ણતા તાપમાનમાં અસામાન્ય વધારો થાય છે. 1980થી 1990ના સમયગાળામાં 6 વર્ષ સુધી સૌથી વધુ ગરમ રહ્યા હતા. છેલ્લા 2 દાયકાથી પૃથ્વીના ઘણા સ્થળોએ સરેરાશ ઉષ્ણતા તાપમાનમાં વધારો થયો છે. તે ગ્લોબલ વોર્મિંગ છે. બીજું છે ગ્લોબલ વોર્મિંગના કારણો. તેમાં જોઈએ ગ્લોબલ વોર્મિંગ હવામાનના પ્રદૂષણ સાથે સંબંધિત છે અને હવા પ્રદૂષણ કરવામાં માનવ પ્રવૃત્તિ જવાબદાર છે. માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા પ્રયત્ન કરે છે. તેના પરિણામે સમગ્ર પર્યાવરણ પ્રદૂષિત થાય છે. પ્રવર્તમાન ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જવામાં માનવ પ્રવૃત્તિ જ જવાબદાર છે. વાહન વ્યવહાર, ફેક્ટરીઓ, જંગલમાં લાગતી આગ, અણુ અખતરાઓ, વિદ્યુત મથકો, ધૂમ્રપાન, ઘરમાં વપરાતા બળતણો, વીજળી, રેફ્રિજરેટરો વપરાય છે વગેરેને પરિણામે હવામાં ગરમી અને કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાયુઓ ફોડે છે. એ જ રીતે ધાર્મિક તહેવારો અને સામાજિક પ્રસંગોમાં ફોડાતા ફટાકડાથી હવામાં ગરમી અને ઝેરી વાયુઓ ફોડે છે. તેના વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પર્યાવરણને પ્રદૂષિત કરે છે, જેને પરિણામે ગ્લોબલ વોર્મિંગ સમસ્યા પેદા થાય છે. એટલે કે માણસ પોતાની રીતે જ આ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, હવે એનો ભોગ પણ બને જ છે. માર્ગ ઉપર ચાલતા અને આકાશીય વાહનો કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોકાર્બન વાયુ છોડીને હવાને પ્રદૂષિત કરે છે. તેમજ કોલસો અને ખનિજ તેલ બાળતા કારખાનાઓ, વિદ્યુત ઉત્પાદન, પેટ્રોલિયમ રિફાઇનરી, કાપડ મિલો, ઓઇલ મિલો, લોખંડ અને પોલાદના કારખાનાઓ વગેરે હવાને પ્રદૂષિત કરે છે. રેફ્રિજરેટર અને એર કન્ડિશનરના કારખાનામાં કામમાં વપરાતા પદાર્થોમાંથી બારીક કણ ઉડે છે. એવા એરોસોલ સ્પ્રેમાંથી જે વાયુઓ નીકળે છે તેમાં ક્લોરોફ્લોરો અથવા ફ્રીઓનને નામે ઓળખાતો વાયુ હોય છે. તે સીધી રીતે કંઈ ઝેરી નથી, પરંતુ તે હવામાં ઊંચે જઈ અને ત્યાં રહેલા ઓઝોન વાયુ કવચમાં ગાબડા પાડે છે. લગ્ન પ્રસંગે કે અન્ય ખુશીના પ્રસંગો તેમજ દિવાળી જેવા તહેવારોમાં મોટા પ્રમાણમાં દારૂખાનાનું ફોડવામાં આવે છે. તેમાંથી નીકળતો ધુમાડો અને ગરમી હવાને પ્રદૂષિત કરે છે. ઉપરાંત અણુ અખતરાઓ, જંગલમાં લાગતી આગ, રસોઈ માટે બળતણનો ઉપયોગ, ધૂમ્રપાન વગેરેને પરિણામે પણ હવા પ્રદૂષિત થાય છે. આ રીતે પ્રદૂષણ થતી હવામાં ગ્લોબલ વોર્મિંગનું કારણ બને છે. એના પછી આવે છે ગ્લોબલ વોર્મિંગના પરિણામો. આપણા પર્યાવરણના સંદર્ભમાં ગ્લોબલ વોર્મિંગ અત્યંત ગંભીર સમસ્યા છે. વૈજ્ઞાનિકો દ્રઢતાપૂર્વક માને છે કે ગ્લોબલ વોર્મિંગ માટે માનવ પ્રવૃત્તિઓ જ મહદઅંશે જવાબદાર છે. યંત્રોમાં વધારો, ટેકનોલોજીના પરિવર્તન, વાહનો દ્વારા વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણને કારણે તથા દુનિયાભરના જંગલોનો મોટા પ્રમાણમાં નાશ થવાથી સમગ્ર પૃથ્વી પરથી આબોહવામાં વિચિત્ર પરિવર્તન થતા જોવા મળે છે. તેમજ ગ્લોબલ વોર્મિંગને પરિણામે ગ્રીનહાઉસ ઇફેક્ટ, એસિડ રેન તેમજ ઓઝોન પટમાં ગાબડા જેવા અનેક પરિણામો ઉદ્ભવે છે અને તેની માનવ જીવન પર, આબોહવા કે સમગ્ર પૃથ્વી પર વિપરીત અસરો પડે છે. એમાં પહેલું છે ગ્રીનહાઉસ ઇફેક્ટ. શીતકટિબંધવાળા દેશોમાં સૂર્યની ગરમીની માત્રા ઓછી હોય છે. આથી વનસ્પતિને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તે માટે પારદર્શક છાપરા અને કાચની દિવાલવાળા ગૃહો બનાવવામાં આવે છે. પારદર્શકતાના ગુણધર્મને કારણે સૂર્યપ્રકાશ આવા ઘરમાં પ્રવેશે છે, જેનું જમીન અને વનસ્પતિ શોષણ કરે છે.
જેને કારણે ઉષ્ણતા વધે છે. ઉષ્ણતાના તરંગો વધારે લંબાઈવાળા હોવાથી પારદર્શન દિવાલ તેને બહાર જતાં અટકાવે છે. એટલે દિવસે સૂર્યપ્રકાશ દ્વારા પ્રાપ્ત કરેલી ગરમીને રાત્રે બહાર જતી અટકાવી ગરમીનું જરૂરી પ્રમાણ જાળવી રાખે છે. આ સમગ્ર પ્રક્રિયાને ગ્રીનહાઉસ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. લગભગ આ જ પ્રકારના ગુણધર્મો પૃથ્વીના વાતાવરણમાં રહેલા નાઇટ્રિક ઓક્સાઇડ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન વગેરે સૂર્યમાંથી સતત વહેતા ટૂંકી તરંગ શક્તિના તરંગોમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણોને ઓઝોન સ્તરનું કવચ પરિવર્તિત કરી બાહ્ય અવકાશમાં ધકેલી દે છે. બાકીના કિરણો વાતાવરણમાંથી પૃથ્વી પર પડે છે, જેના 5% જેટલો જ ભાગ પૃથ્વીની સપાટી પર પહોંચી પરાવર્તિત થાય છે. આ પરાવર્તિત કિરણો લાંબી તરંગ લંબાઈ ધરાવતા હોવાથી વાતાવરણમાં રહેલા ઉપરોક્ત વાયુઓનું શોષણ કરી લે છે, જેથી વાતાવરણની ગરમીનું પ્રમાણ જાળવી રાખે છે. આવી અસરને ગ્રીનહાઉસ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીને હૂંફાળી રાખવા માટે કુદરતે આવી અદ્ભુત વ્યવસ્થા કરી છે. સૌપ્રથમ ફ્રાન્સના ગણિતશાસ્ત્રી જીન ફોરિયરે ઈસવીસન 1882માં પૃથ્વીના વાતાવરણને ગ્રીન હાઉસ સાથે સરખાવ્યું હતું. એ પછી સ્વીડનના રસાયણશાસ્ત્રી સવાન્તે હવેનિયસે અને અમેરિકન વૈજ્ઞાનિક યમ્બર્ટ લીને ઈસવીસન 1886માં સમજાવેલું કે ગ્રીન હાઉસ અને પૃથ્વીનું વાતાવરણ એક સરખી રીતે કામ કરે છે. બંને સૂર્યકિરણને અંદર પ્રવેશવા દે છે, પણ ગરમીને બહાર છટકવા દેતા નથી. ગ્રીનહાઉસ શબ્દનો ઉપયોગ પર્યાવરણના એક સિદ્ધાંતને પ્રતિપાદિત કરવા ગ્રીનહાઉસ ઇફેક્ટ રૂપે ઉપયોગમાં લેવાય છે. પૃથ્વીને હૂંફાળી રાખતી કુદરતી ઘટનાને ગ્રીનહાઉસ અને તેમાંથી સક્રિય ફાળો આપતા વાયુઓને ગ્રીનહાઉસ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે એસિડ રેન, એટલે કે તેજાબી વર્ષા. પ્રદૂષણની આ એક ગંભીર સમસ્યા છે. ઈસવીસન 1872માં રોબર્ટ એંગર્સે તેજાબની વર્ષાની સૌથી પ્રથમ ચર્ચા કરી હતી. તેજાબી વર્ષાનો અર્થ વરસાદમાં પાણીમાં તેજાબની વધારે પડતી માત્રા એવો કરવામાં આવે છે. તેમાં વરસાદના પાણીમાં સલ્ફ્યુરિક એસિડ અને તેમજ નાઇટ્રિક એસિડ કે હાઇડ્રોક્લોરો એસિડ જેવા હાનિકારક એસિડ ભળી જાય છે. આવા વરસાદને પરિણામે પર્યાવરણને ગંભીર હાનિ પહોંચે છે. એમાં ખાસ કરીને જળચરસૃષ્ટિને પૃથ્વી પરના નાના જીવો નાશ પામે છે, વનસ્પતિને નુકસાન થાય છે, તેમાં વિવિધ પ્રકારના રોગો આવે છે, તેમનો વિકાસ રૂંધાય છે, તેમજ જમીનમાં રહેલ કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન જેવા પોષક તત્વો ધોવાઈ જતાં જમીનની ફળદ્રુપતા ઘટે છે, કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. મનુષ્યના જીવન પર પણ તેજાબી વર્ષાની નોંધપાત્ર વિપરીત અસરો થાય છે. જોકે આ અંગે હજુ કોઈ વ્યવસ્થિત અભ્યાસ થયા નથી. એના પછી છે ઓઝોન સ્તરમાં નુકસાન. પર્યાવરણ પર માનવ પ્રવૃત્તિના મુદ્દામાં ઓઝોન સ્તરમાં ક્ષતિ વિશે જાણકારી મેળવી ગયા પછી ઓઝોન અને તીવ્રવાસ ધરાવતો નીલા રંગનો વાયુ છે. ઓક્સિજનમાં 3 પરમાણુ ભેગા મળી ઓઝોન વાયુ બને છે. તે વાતાવરણને દુર્લભ એવો એક વાયુ છે. પૃથ્વીની સપાટીની 19થી 23 કિલોમીટર ઉપર સ્ટ્રેટોસ્ફિયરના ઉપલા સ્તરમાં 90% ઓઝોન વાયુ મળી આવે છે. આ ઓઝોન વાયુ પૃથ્વી ઉપર કવચ તરીકેનું કાર્ય કરે છે. મુખ્યત્વે સૂર્યમાંથી નીકળતા અત્યંત હાનિકારક પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો જેને કહેવાય, એ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા રોકે છે અને તેનું રક્ષણ કરે છે. ક્લોરોફ્લોરોકાર્બન CFC પૃથ્વીના વાતાવરણમાંથી ઉપલા સ્ટ્રેટોસ્ફિયરમાં પારજાંબલી કિરણો સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને ઓઝોન વાયુનું વિથ કરે છે. તેને ઓઝોન સ્તરમાં ગાબડા કહે છે, જેથી સૂર્યના કિરણો સીધા પૃથ્વીની સપાટી ઉપર પડે છે અને સમગ્ર જીવસૃષ્ટિ અને પદાર્થ ઉપર હાનિકારક અસરો પેદા કરે છે.
ઔદ્યોગિક વિકાસ પાછળ ઘેલા બનેલા વિકસિત દેશોનું ધ્યાન 80ના દાયકામાં આ સમસ્યા તરફ ગયું. સફાળા બેઠા થયેલા આ વિકસિત દેશોના વૈજ્ઞાનિકો ઓઝોન સ્તર પર પરીક્ષણમાં વ્યસ્ત બન્યા. કારખાનાઓમાંથી નીકળતા ઝેરી વાયુ તેમજ સુપરસોનિક વિમાનોમાંથી નીકળતો નાઇટ્રોજન ઓક્સાઇડ ઓઝોનના પડને નુકસાન પહોંચાડી રહ્યા છે. આવી ચેતવણી બાદ વૈજ્ઞાનિકો ઓઝોન સ્તરને લઈને ચિંતિત બન્યા છે અને ચર્ચિત પણ બન્યા છે. ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરો. હવે એની બીજી વિપરીત કઈ કઈ અસરો છે, જેમ કે જીવસૃષ્ટિ ઉપર છે, માનવ સૃષ્ટિ ઉપર છે, વનસ્પતિ ઉપર છે, પૃથ્વી ઉપર, જળ ઉપર, દરેક ઉપર એની વિપરીત અસરો છે. તો તેમાં જોઈએ ગ્લોબલ વોર્મિંગ અને તેના પરિણામે ઉદ્ભવતી ગ્રીન હાઉસ ઇફેક્ટ, એસિડ રેન અને ઓઝોન સ્તરમાં ગાબડાની સંભવિત અસરો નીચે મુજબ દર્શાવવામાં આવે છે. તેમાં પહેલું છે જીવસૃષ્ટિ ભયના મુકાય છે, એટલે કે જીવસૃષ્ટિ છે એ પહેલી બીકમાં મુકાય છે. ગ્લોબલ વોર્મિંગને પરિણામે માનવ સમાજ સહિત સમગ્ર જીવસૃષ્ટિ ભયમાં મુકાય છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ અને ઓઝોન સ્તરમાં ગાબડાને પરિણામે માનવ સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસરો સર્જાય છે. ઓઝોન સ્તરના ગાબડાને પરિણામે મનુષ્યની ચામડી બળી જતી કે ચામડીના કેન્સરની શક્યતા વધે છે. આંખની કીકીને નુકસાન પહોંચે છે. આંખમાં મોતિયો કે ક્યારેક અંધાપો આવવાની શક્યતા રહે છે. મનુષ્યની રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. પરિણામે વિવિધ રોગોનો ભોગ બને છે. એટલે કે વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ કે પૃથ્વીનું વાતાવરણ બદલવાથી મનુષ્યની સાથે કેવી પરિસ્થિતિઓ સર્જાય છે. અતિશય ગરમી કે ઠંડી વનસ્પતિને નુકસાન પહોંચાડે છે. કેટલીક વનસ્પતિ નાશ પામે છે. વન્ય સૃષ્ટિ પ્રભાવિત થાય છે. એ ઉપરાંત નાના જીવોથી માંડીને વિશાળકાય પ્રાણી સુધીની તમામ જીવસૃષ્ટિ ગ્લોબલ વોર્મિંગ પ્રભાવિત કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીમાં ઓગળી કાર્બન એસિડ બનાવે છે. તેથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જતાં સમુદ્ર અને તળાવનું પાણી એસિડિક બને છે, જે જળચર પ્રાણીને અને વનસ્પતિને નુકસાન કરતા સાબિત થશે. વાતાવરણમાં તાપમાન થતો ઉત્તરોત્તર વધતો જંગલોમાંથી કેટલીક વનસ્પતિ અને પ્રાણીઓનું અસ્તિત્વ નાબૂદ કરી દેશે તેવી દહેશત સેવવામાં આવી છે. એના પછી છે તાપમાનમાં તીવ્ર વધારો. એટલે કે હવે પછી તાપમાનમાં એટલે કે વાતાવરણમાં જે તડકાનું કે ગરમીનું પ્રમાણ વધે. ગ્લોબલ વોર્મિંગને પરિણામે પૃથ્વીના તાપમાનમાં સતત વૃદ્ધિ થતી જાય છે. પાછલા 100 વર્ષમાં પૃથ્વીની સપાટીનું તાપમાન 0.74 ડિગ્રી સેલ્સિયસ વધી રહ્યું છે. જો આ પ્રમાણે જ તાપમાન વધતું રહ્યું તો આગામી વર્ષોમાં પૃથ્વીનું તાપમાન 4.6 ડિગ્રી સેલ્સિયસ વધી જશે. તાપમાન વધવાથી વાવાઝોડા સાથે વરસાદ થાય, કોઈ જગ્યાએ દુષ્કાળ પડશે, તેમજ પશુ પંખી તથા વૃક્ષોનો નાશ થાય છે. ઉત્તર ધ્રુવમાં બરફ પીગળવાને પરિણામે દરિયાની સપાટી વધારો થશે અને નીચાણવાળા વિસ્તારો ડૂબી જશે. પૃથ્વી ગરમ ભઠ્ઠા જેવી બની જશે. પર્વતો પરના બરફ ઓગળવાને પરિણામે પહેલાં ગંગા જેવી નદીમાં વિનાશકાળ પૂર આવશે અને પછી બિલકુલ પાણી રહેશે નહીં. તેથી પાણીની તીવ્ર અછત ઉદ્ભવશે. આ રીતે તાપમાનમાં તીવ્ર વૃદ્ધિ થવાને પરિણામે સમગ્ર પૃથ્વી અને તેના ઉપરથી સમગ્ર જીવસૃષ્ટિ ઉપર વિઘાતક અસરો ઉદ્ભવશે. એટલે કે આ ભવિષ્યવાણી છે કે જો પૃથ્વીનું તાપમાન જો વાતાવરણની સામું નહીં જોવામાં આવે તો ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓ ઉદ્ભવશે. એના પછી છે ઋતુચક્રમાં બદલાવ. એટલે કે જે આપણે ઋતુઓ અનુભવશે, શિયાળો, ઉનાળો, ચોમાસું. હવે એમાં શું છે, વર્તમાન કેટલાક વર્ષોથી આપણા વિષુવવૃત્ત પ્રદેશોમાં, ખાસ કરીને અરબી સમુદ્રમાં વિસ્તારો જેવા ભારતમાં પશ્ચિમ કિનારાનો સમાવેશ થાય છે, ત્યાં ઋતુચક્રમાં ફેરફારો થતા જોવા મળે છે અને નૈઋત્યના ચોમાસાની અનિયમિતતા ત્યાં ઉદ્ભવી છે. કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઠંડી વધી છે. ઉનાળામાં અસહ્ય તાપ ગરમીનું પ્રમાણ વધ્યું છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 સેલ્સિયસ ડિગ્રીનો આંક
ઓળંગી 47 ડિગ્રી સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત કેટલાક જગ્યાએ તીવ્ર વાવાઝોડા, ધરતીના પેટાળમાં ફેરફાર અને તેના પરિણામે આવા ભૂકંપના આંચકા અને કેટલીક જગ્યાએ જમીનમાંથી વરાળના ધુમાડા નીકળવાની ઘટના, આ તમામ બાબતો ગ્લોબલ વોર્મિંગને કારણે થતા હવામાનમાં ફેરફારોને આધીન હોવાથી સાબિતી છે. આ ઋતુચક્રના બદલાવની અસરો માનવ જીવન ઉપર ઉદ્ભવે છે. એના પછી છે બર્ફીલા પહાડોનું પીગળવું. ગ્લોબલ વોર્મિંગ પરિણામે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના બરફો પહાડો પીગળવા લાગ્યા છે, જેને પરિણામે નદીઓ અને સમુદ્રની જળ સપાટી નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 3 દાયકા દરમિયાન હિમખંડ ઓગળવાની ગતિ 3 ગણી વધી ગઈ છે. બરફ ઓગળવાની પ્રક્રિયા પૂર અને ભેખડ પડવાની સ્થિતિ સર્જી શકે. 2 થી 3 દાયકામાં તો પાણીનો પ્રવાહ ઓસરતા ગંગા નદી પણ બાકીની નદીઓની જેમ વરસાદી નદી જ બની રહેશે. આમ બરફ ઓગળવાની ઘટના સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ છે. તે માટે ગ્લોબલ વોર્મિંગનું જવાબદાર છે. પછી છે પશુ, કૃષિ અને ઔદ્યોગિક વિકાસ પર વિપરીત અસરો. ગ્લોબલ વોર્મિંગને કારણે થતા હવામાનમાં પરિવર્તનને પરિણામે પશુઓની રોગપ્રતિકારક શક્તિ, પ્રજનન અને પાચન શક્તિ ઘટવાથી દૂધ, ઈંડા, માંસ, ઊન વગેરેમાં ઉત્પાદન પર વિપરીત અસરો થાય છે. ઉપરાંત રોગવાહક જીવાણુઓની વૃદ્ધિ, ગોચરની ઘટતી જતી જમીન અને ઘાસનું ઓછું પ્રમાણ તેમના માટે જીવલેણ સાબિત થાય છે, જેનાથી પશુપાલન ઉપર આધાર રાખનાર લોકોની જીવાદોરી છીનવાશે અને પશુપાલન ઘટશે. અતિશય ગરમી, ઠંડી, અતિશય વરસાદ, વાવાઝોડા અને દુષ્કાળની પરિસ્થિતિ કૃષિ વ્યવસાય ઉપર વિપરીત અસરો સર્જશે. દરિયા કિનારાની ખેતીલાયક જમીન ડૂબવાથી તેમજ તેમાં ખારાશ વધવાથી જમીનની ઉત્પાદન ક્ષમતા ઘટાડો થાય છે. ઉત્પાદકતાની ગુણવત્તામાં ઘટાડો થાય છે. ઉપરાંત ઔદ્યોગિક વિકાસ માટે ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરો જોવા મળે છે. પર્યાવરણની જાળવણી માટે આ પ્રદૂષણોના નિયંત્રણ માટે ઉદ્યોગો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે, જેને પરિણામે ઔદ્યોગિક વિકાસ ઉપર વિપરીત અસરો ઉદ્ભવી છે. એના પછી છે પાણીની સમસ્યા. તેમાં જોઈએ ગ્લોબલ વોર્મિંગને પરિણામે કેટલાક પ્રદેશોમાં પાણીની સમસ્યા ઉદ્ભવી છે. વધુ પડતી ગરમીને પરિણામે પાણીની માંગ વધે છે. સમુદ્ર કિનારાના ખારા પાણી જમીન ઉપર ફરી વળતા ભૂતળમાં મીઠા પાણીને ખારા કરે છે. જેમ કે ગુજરાતમાં સમુદ્ર કિનારેથી 5 થી 25 કિલોમીટરના વિસ્તારોમાં ખારા થઈ ગયા છે. અનિયમિત વરસાદ તેમજ કેટલાક વિસ્તારોમાં વારંવાર પડતા દુષ્કાળને કારણે પાણીની સમસ્યા ગંભીર બની છે. આમ ગ્લોબલ વોર્મિંગના પરિણામે પાણીના પ્રશ્નો ઉદ્ભવે છે. આમ ગ્લોબલ વોર્મિંગને પરિણામે સમગ્ર જીવસૃષ્ટિ અને પૃથ્વી પરના વાતાવરણ ઉપર વિપરીત અસરો સર્જે છે. માનવ વિકાસ અહેવાલ મુજબ 2007-8 પ્રમાણે પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની માત્રા 380 પાર્ટ્સ મિલિયન પર પહોંચી છે, જેનાથી 21મી સદીમાં પૃથ્વીનું તાપમાન 5 સેન્ટીગ્રેડ જેટલું વધી શકે છે, જેથી આવનારો સમય પૃથ્વીના જીવો માટે વધુ ભયજનક હોઈ શકે. તેથી આવી પરિસ્થિતિ નિવારવા માટેના પ્રયાસો શરૂ થયા છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિવારણના ઉપાયો જોઈએ. ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક ગંભીર સમસ્યા છે. ગ્લોબલ વોર્મિંગને પરિણામે ઉદ્ભવેલા પ્રશ્નો નિવારવા શક્ય નથી, પરંતુ તેની અસરો હળવી કરી શકાય. તેમજ ગ્રીનહાઉસ વાયુ કે ઓઝોન સ્તરમાં પડતા ગાબડા વધે નહીં તે માટે નીચે મુજબ ઉપાયો સૂચવી શકાય. વૈશ્વિક પરિષદોએ સૂચવેલા ઉપાયો જોઈએ. હવે પૃથ્વી પર સતત વધતા જતા તાપમાનને કારણે પર્યાવરણમાં થઈ રહેલા પરિવર્તનમાં માઠા ફળ ચાખ્યા પછી વિશ્વના બુદ્ધિજીવીઓએ પર્યાવરણની જાળવણી માટે જાગૃત બન્યા છે. ગ્લોબલ વોર્મિંગનો મુદ્દો ગરમી પકડી રહ્યો છે. આ એક વર્તમાન સમયની વરવી વાસ્તવિકતા છે. આ સમસ્યા અંગે વિચારણા કરવા માટે વિવિધ દેશોની વૈશ્વિક કક્ષાની કોન્ફરન્સ પરિષદો બોલાવવામાં આવી. 1987માં મોન્ટ્રીયલ શહેરમાં એક સંમેલન યોજવામાં જેમાં પર્યાવરણની જાળવણી માટે દેશની જવાબદારી છે, પૃથ્વીની જવાબદારી છે એવી સમજૂતી થઈ. આ સમજૂતી મોન્ટ્રીયલ
પ્રોટોકોલના નામે જાણીતી છે. 1972માં સ્વીડનના પાટનર સ્ટોકહોમ ખાતે સંયુક્ત રાષ્ટ્રની માનવ પર્યાવરણ વિષયક પરિષદ મળી, જેમાં વિશ્વના પર્યાવરણ વિશે વિશ્વકક્ષાએ વિચારણા થઈ. 1992માં યુએનની દેખરેખ નીચે રિઓ ડી જાનેરોમાં પૃથ્વી શિખર સંમેલન યોજાયું. 1997માં ક્યોટો પરિષદનું આયોજન થયું. આમ ગ્લોબલ વોર્મિંગની પરિષદ અસરોમાં નું સંશોધન વિસ્તરતું વિવિધ સંમેલનો ચર્ચા કરવામાં આવી છે અને નીચે મુજબ તેના ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે. એમાં પહેલું છે, પૃથ્વી પરિષદ નક્કી થયા મુજબ ગ્રીનહાઉસ ગેસ પ્રદૂષણ ક્રમશઃ ઓછું કરવું. વિપરીત દેશો કે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવા ગેસના ઉત્સર્જન પ્રમાણમાં 25% ઘટાડો કરવો. ક્લોરોફ્લોરોકાર્બન વાયુ પણ શક્ય હોય ત્યાં સુધી ઓછું ઉત્પન્ન કરવું વગેરે નિર્ણયો લેવામાં આવ્યા અને આ અન્ય નિર્ણયો એજન્ડા 21 તરીકે ઓળખવામાં આવે છે. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડીને ઉર્જાના અન્ય વિકલ્પો શોધવા. હવામાં કાર્બન ડાયોક્સાઇડમાં ઘટાડવાના પ્રયાસો કરવા. જંગલોને વિશ્વની સંપત્તિ ગણવી અને તેનો વિનાશ અટકાવવો અને દરેક દેશે પોતાની રાષ્ટ્રીય જંગલ સંપત્તિનો વધારો કરવો. વસ્તી વિસ્ફોટ અને કાબૂમાં લેવા માટે પણ આ સંમેલનોના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ રીતે વિવિધ વૈશ્વિક સંમેલનોના ઉપર મુજબના નિર્ણયો અને તે સિવાયના પર્યાવરણ સુધારાના તે સ્પર્શતા કેટલાક મહત્ત્વના નિર્ણયો પણ લેવાયા. કાનૂની ઉપાયો પણ છે. એમાં છે, ગ્લોબલ વોર્મિંગની અસરો ઘટાડવા માટે કાયદાની ભૂમિકા મહત્ત્વની છે. વિશ્વના દરેક દેશોમાં પર્યાવરણને રક્ષવા અને પ્રદૂષણને કાબૂમાં રાખવા વિવિધ પ્રકારના કાયદાઓ ઘટાયા છે. ભારતમાં પર્યાવરણ અને વન મંત્રાલય આ માટે કાર્યરત છે. જળ પ્રદૂષણ, ખાણ ખનીજ, પાક સંરક્ષણ, દવાઓ વગેરે લગતા કાયદાઓ ઘડવામાં આવ્યા છે. હવાનું પ્રદૂષણ રોકવા માટે 1964નો ગુજરાત સ્મોક ન્યુસન્સ એક્ટ, 1948નો ફેક્ટરી એક્ટ અને 1988નો મોટર વ્હીકલ્સ એક્ટ જેવા કાયદા ઘડવામાં આવ્યા છે. વન રક્ષણ માટે 1952માં ભારતની વનનીતિ અમલમાં મૂકવામાં આવી. 1988માં તેમાં સુધારણા કરી નવેસરથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું અને ફોરેસ્ટ કોન્ઝર્વેશન ભારત એક્ટ અમલમાં મૂકવામાં આવ્યું. તેમજ જોખમકારક કચરાના નિકાલ માટે કેટલાક કાયદાઓ ઘડવામાં આવ્યા. આ રીતે ભારત સહિત સમગ્ર વિશ્વએ પર્યાવરણ સંબંધિત વિવિધ કાયદાઓ ઘડી ગ્લોબલ વોર્મિંગની અસરો ઘટાડવાના પ્રયાસો કર્યા છે. એ જ રીતે સામાજિક જાગૃતિઓ આવી કે લોકોને એવું કહેવામાં આવ્યું કે ભાઈ વૃક્ષો વાવો, વૃક્ષો તમને બચાવશે અને વૃક્ષારોપણ કરો અને વૃક્ષોને જતન કરો, એને કાપો નહીં. જંગલોમાંથી લોકો જે જંગલોમાં રહેતા હોય છે એ તેનો ઉપયોગ કરે છે, પણ તેને કાપી અને તેનો બળતણ તરીકે ઉપયોગ કરે છે, પણ કપાયેલું વૃક્ષ પાછું વવાતું નથી. એના હિસાબે આ સમસ્યાઓ ઉદ્ભવી છે. તો આપણે આ પહેલો યુનિટ અહીંયા પૂરો કરીએ, એટલે કે પોઈન્ટ પૂરો કરીએ. વાયુ પ્રદૂષણ અને માનવ સમાજ એ બીજા વિડીયોમાં લઈશું. જય સ્વામિનારાયણ.